નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકાર સતર્ક। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેશબોર્ડના માધ્યમથી રાજકોટ કોવિડ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત। હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીઓને મેળવી વિગતો। આઈસીયુની દિવસમાં 2 વાર મુલાકાત લેવા સિનિયર તબીબોને કરી ટકોર। આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજકોટમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા। સતત વધી રહેલા કેસોને જોતા ધન્વંતરી રથમાં કરાયો વધારો। વધતા કેસોને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં દવા, મેડિકલ સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ। ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ લે તો તે માટેનો હેલ્પલાઇન નંબર કર્યો જાહેર। જામનગરમાં પણ વકરી રહેલી કોરોનાની સ્થિતિને જોતા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર 2 દિવસ જામનગરની મુલાકાતે। ગુરુ ગોવિંદ હોસ્પિટલ સહિતની અન્ય કોવિડ હોસ્પિટલોનું કર્યું નિરીક્ષણ। અવલોકન બાદ આપ્યા જરૂરી સૂચનો। મહેસાણામાં પણ આજે નવા 23 કેસ નોંધાયા। દેશમાં કોરોના સામેનો જંગ યથાવત। કોવિડ-19નો રિકવરી રેટ 77% પાર। અત્યાર સુધી 29,70,000થી વધારે લોકો થયા સ્વસ્થ। મૃત્યુદર ઘટીને 1.75% થયો તો વિશ્વમાં અત્યાર સુધી 2,60,60,00,000થી વધુ લોકો સંક્રમિત। 8,66,000થી વધુ લોકોના મૃત્યુ। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે। યાત્રાધામ અંબાજીમાં દર્શન કરી સંગઠનાત્મક પ્રવાસની કરી શરૂઆત। પાલનપુરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યકર્તાઓ અને ભાજપના પદાધિકારીઓ સાથે યોજી બેઠક। ડીસા પણ કાર્યકરો સાથે કરશે બેઠક। ભારે વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન। વરસાદના વિરામ બાદ પણ કોડીનાર તાલુકાના કેટલાક ગામોના ખેતરોમાં હજુ પાણી ગરકાવ। મગફળી, સોયાબીન, કપાસ તથા બાજરીનો ઊભો પાક સદંતર નિષ્ફળ। ખેડૂતોએ સર્વે કરી વળતર માટે કરી રજૂઆત। સેના પ્રમુખ જનરલ એમ નરવણે 2 દિવસના લદ્દાખ પ્રવાસે। સેના પ્રમુખ વાસ્તવિક નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિની કરશે સમીક્ષા। એલએસી ખાતે ચીન સૈન્ય દ્વારા વારંવાર કરાઈ રહેલી ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ સેના પ્રમુખ ભારતીય સૈન્યની તૈયારીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા લદ્દાખ। ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ભારતનું પ્રથમ 50માં સ્થાન। 131 દેશોના ઇન્ડેક્સમાં ભારત પ્રથમ વખત 48માં સ્થાને પહોંચ્યું। 2015માં ભારત હતું 81માં સ્થાને। માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આપી જાણકારી। અને કારોબારી સપ્તાહનો ચોથો દિવસ ભારતીય શેરબજાર માટે સામાન્ય। ટાઇટન, ટીસીએસ, મારુતિ સુઝુકીના શેરોમાં તેજી। દિવસના અંતે બીએસસીનો સેન્સેક્સ 95 અંક તૂટી 38,990 અંકે, જ્યારે એનએસસીનો નિફ્ટી 7 અંક ઘટીને 11,527 અંકે। સમાચારમાં દેશમાં સરકારના પ્રયત્નોથી કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થયો છે। આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 77%ને પાર પહોંચ્યો છે, જ્યારે મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। મૃત્યુદર ઘટીને 1.75% થયો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં 68,584 લોકો સાજા થયા છે। અત્યાર સુધી દેશમાં કુલ 29,70,492 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે। તે સાથે છેલ્લા 24 કલાકમાં 11,72,000થી વધુ લોકોને ટેસ્ટ થઈ ચૂક્યો છે। દેશમાં અત્યાર સુધીમાં 4,55,00,000થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। સરકાર તરફથી વ્યાપક તપાસની પ્રતિબદ્ધતાના કારણે દેશમાં કોવિડ તપાસની પ્રક્રિયામાં ઝડપ આવી રહી છે। અને અત્યારે આપ નિહાળી રહ્યા છો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની પ્રેસ કોન્ફરન્સ। 450 patients, where 225 patients were given plasma and 225 were not given plasma with moderate disease. And we looked at whether there is progression to severe disease or mortality. The results, this was done in 39 hospitals across India, and they have looked at 28-day mortality, and the final results are being compiled and have been communicated, and hopefully we should have the results out in this week or early next week. 45.
Hi, sir. What is the update on the National Committee on Vaccine Administration? It's been about a month. Has there been any sort of decision that has come across that you've come to? The National Expert Committee on Vaccine Administration has met 4 times, and its subcommittees have met twice. It has engaged with the 5 major domestic producers of vaccine. It has also engaged with manufacturers of vaccine who are outside the country, and it is looking at various procurement and financing mechanisms. At this point in time, that is all we can share with you. 14. દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, તેનું જીવંત પ્રસારણ આપે નિહાળ્યું. સમાચારમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1305 કેસ નોંધાયા છે અને 12 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે 1141 દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે ગુજરાતમાં સ્વસ્થ થવાનો દર 80.82% થયો છે. ગઈકાલે રાજ્યમાં 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તો આજે દમણમાં 15 અને મહેસાણામાં 23 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં આજે 54 કોરોના પોઝિટિવ દર્દી સાથે કુલ આંકડો 16,869 પર પહોંચ્યો છે. સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા 14,061 પર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 621 થઈ છે. સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને માઇક્રો લેવલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દમણમાં આજે 15 નવા કેસ આવ્યા છે. આ સાથે દમણમાં 1056 જેટલા કેસ થયા છે, જેમાં 971 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસોની સંખ્યા 76 છે. ગઈકાલે દમણના સચિવાલય ખાતે પર એક અધિકારી સહિત 10 જેટલા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સીએમ ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કોવિડ-19 હોસ્પિટલમાં ખાસ કરીને બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અહીં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળક ઓક્સિજન પર છે. મુખ્યમંત્રીએ સિનિયર તબીબોને દિવસમાં 2 વખત આઈસીયુમાં મુલાકાત લેવા સૂચના આપી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે આઈસીયુમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થવા જોઈએ. મુખ્યમંત્રીએ સીએમ ડેશબોર્ડ મારફતે હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટર્સ, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, સિનિયર આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા, મિલનદે તોરણવણે, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન જયંતિ રવિએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે રાજકોટમાં સારામાં સારી ઓક્સિજનની વ્યવસ્થા છે. અહીં ઓક્સિજનની કોઈ ઘટ નથી. ગઈકાલે 100 વેન્ટિલેટર આવ્યા હતા અને હજુ જરૂર મુજબ આગળ કાર્યવાહી કરીશું. એની અંદર જે બધી સુવિધાઓ છે, ક્લેન્લીનેસ, ત્યાંની જે દવાઓ છે, પછી ટ્રીટમેન્ટ, નર્સિસ, ડોક્ટર્સ અને ખાસ પેશન્ટ સાથે 6-7 જેટલા પેશન્ટ સાથે પ્રત્યક્ષ એક પૂછાવડાવ્યું અને રેન્ડમલી પણ કે આ બેન સાથે વાત કરી છે, આ વ્યક્તિ સાથે વાત કરવી છે. એ રીતે આ બેઝિક હેતુ અને બધા તરફથી એક સુરમાં વાત નીકળી કે ભલે બહાર એક સમટાઈમ્સ મિસઇન્ફોર્મેશન પણ હોય, પણ એકંદરે જે સર્વિસીસ છે, જે ક્વોલિટી ઓફ સર્વિસીસ, જે ડૉક્ટર્સ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપી રહ્યા છે, એનાથી બધા ખૂબ જ સંતુષ્ટ છે. એવી રીતે ક્લિયરલી આવ્યું. અમે બિલકુલ આશ્વાસન આપવા માંગીએ છીએ કે આપણી પાસે પીરીયુ રાજકોટમાં 11,000 લીટરની લિન્ડે, જે વર્લ્ડની સારામાં સારા ક્વોલિટીની ઓક્સિજન ઉપલબ્ધ કરાવતી જે વ્યવસ્થા છે એ આપણે કરી જ છે. એની ટેન્ક ઉપલબ્ધ છે. એ સિવાય જો કદાચ સંખ્યામાં ઉમેરો થાય તો પણ 20,000 લીટરની ટેન્ક પણ એક દિવસમાં રેડી કરી શકીએ એવી આપણી પાસે વ્યવસ્થા છે. એટલે ટૂંકમાં દવાઓ, પ્રોટોકોલ્સ,
ત્યાં સ્ટાફ મેમ્બર્સ, પછી જે પણ ઓક્સિજન, આ બધી ફેસિલિટીઝ, જમવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે વીસીમાં તમે પ્રત્યક્ષ પણ આ નિહાળી શકો છો, જોઈ શકો છો, કેમ કે હોસ્પિટલની અંદર સામાન્ય લોકો નથી જઈ શકતા અને આ ખોટી અમુક માન્યતાઓ જે પ્રસરતી હોય તો આપણી ફરજ છે કે સાચી જે વિગત આપણે હમણાં જોયું અને જે છે બધા તરફ આપણે આને શેર કરીએ. જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના મહેસૂલ તપાસણી કમિશનર નલિન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પંકજકુમારે શહેરની હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર અને યુએચસીની મુલાકાત લીધી હતી. તો શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક હતી. તેમણે જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઇક્રો પ્લાનિંગ અને ડિટેલ્સ એનાલિસિસ કર્યું હતું. મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નવા 23 દર્દીઓ સામે આવ્યા છે, જેમાં મહેસાણામાં 11, બહુચરાજીમાં 4, કડી અને વિજાપુરમાં 2 તેમજ વિસનગર, સતલાસણા, વડનગર અને જોટાણામાં 1 કેસ સામે આવતા તમામને આઇસોલેટેડ કરાયા છે. સંક્રમિત વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકીને આ વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 9 દર્દીઓ સ્વસ્થ થતા તેમને આજે રજા આપવામાં આવી છે. પોઝિટિવ નોંધાયા છે, જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. અને ખાસ કરીને જો વિગતે વાત કરવામાં આવે તો મહેસાણા ખાતે 11, જોટાણા મહેસાણા ખાતે 11, બેચરાજી અને કડી ખાતે 4 તથા જોટાણા, વિસનગર અને સતલાસણા ખાતે 1 કેસ નોંધાયો છે. હજુ સુધી 122 રિપોર્ટનો રિઝલ્ટ આવવાનું પેન્ડિંગ છે. આજના દિવસમાં 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા. તાપી જિલ્લાના કાકરાપાળ ઓટોમિક પાવર સ્ટેશનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે અણુમથક ઓથોરિટીએ માત્ર કાકરાપાળ અણુમથક કાર્યરત રહી શકે તેટલા જ કર્મચારીઓને નોકરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બાકીના સ્ટાફને હોમ ક્વોરન્ટીનનો આદેશ આપ્યો છે. અણુમથકના 3000થી વધુ શ્રમિકો, કોન્ટ્રાક્ટરો અને સ્ટાફને 6 સપ્ટેમ્બર સુધી કાકરાપાળ અણુમથક પર આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. સાથે જ કોલોનીમાં બહારની બિનજરૂરી અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે, તેમજ નવા પ્લાન્ટના સ્ટ્રક્ચરની કામગીરી પણ તાત્કાલિક બંધ કરી દેવાઈ છે. આવશ્યક સેવાના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ, ફાયર બ્રિગેડ, મેડિકલ સહિતની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને અમરેલી ખાતે કોરોના લેબ શરૂ કરવામાં આવી છે. શહેરના શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે આ લેબ કાર્યરત કરવામાં આવી છે, જેને જિલ્લા કલેક્ટરના હસ્તે આજથી ખુલ્લી મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કોરોના લેબ શરૂ થતાં હવે અહીંથી સેમ્પલ ભાવનગર મોકલવાની જરૂર નહીં પડે, તેમજ કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ ઝડપથી આવતા દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરી શકાશે. આ સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વધુ એક 60 બેડની કોરોના હોસ્પિટલ પણ કાર્યરત કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 3 કોરોના હોસ્પિટલ કાર્યરત થતા દર્દીઓને સારી સુવિધા મળી રહેશે. જેમાં આપણે સેમ્પલ અહીંયા પણ રન કરવામાં આવશે અને સાથોસાથ ભાવનગર મોકલવામાં આવશે. અને મશીનની અને બધું કેલિબ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ આપણે જાહેર જનતાના સેમ્પલ લઈને પણ આમાં આપણે ટેસ્ટિંગ ચાલુ કરીશું. તો હું માનું છું કે જે ઘણા સમયથી આ લોકોની માગણી હતી કે આજે આપણે સારામાં સારા પ્રયત્નથી પૂર્ણ કરી છે. તો મારી તમામ લોકોને પણ વિનંતી છે કે કોઈ પણ કોરોનાના લક્ષણો હોય અથવા તમારા ઘરમાં કોઈ વડીલો રહેતા હોય જેને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિસીઝ વગેરેની બીમારી છે તો સામેથી આવે અને પોતાનું સેમ્પલ આપે. એનાથી એમના જ કુટુંબને અને એમને ફાયદો થવાનો છે. એમાં ડરવાનું કોઈ કારણ નથી. કોરોના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સરળતાથી કોરોના પર વિજય હાંસલ કરીને સ્વસ્થ થાય છે, પરંતુ દર્દીમાં કોરોનાની ગંભીરતા વધી જાય તો તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. આ આઈસીયુમાં રહેલા દર્દીઓની સમગ્ર સારવાર અને દેખરેખ એનેસ્થેશિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વેન્ટિલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા સિસ્ટમ અસરકારક છે. આ અંગે વધુ માહિતી આપતા સોલા સિવિલના એનેસ્થેશિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર
પ્રોફેસર ડોક્ટર જે.સી. મકવાણા કહે છે કે આઈસીયુ મેનેજમેન્ટ કરતા એનેસ્થેસિયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે. દર્દી સભાન અવસ્થામાં હોય અને તેના શરીરમાં જ્યારે ઓક્સિજનની માત્રા અથવા સંતુલન ઓછું થતું જણાય ત્યારે તેને આ નેઝલ થેરાપી યુનિટ પર રાખવામાં આવે છે. તો એસોસિએટ તબીબ ડોક્ટર જિજ્ઞા શાહે જણાવ્યું કે જીવના જોખમે કોરોના દર્દીઓમાં ઇન્સ્ટ્યુબેશનની પ્રક્રિયા કરતી વખતે અનેક એનેસ્થેટિક તબીબો સંક્રમિત થયા છે. અમેરિકા ભારત વ્યૂહાત્મક અને સહભાગિતા મંચ USISPFની ત્રીજી શિખર બેઠકને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધશે. નવા પડકારોના ઉકેલની દિશામાં અમેરિકા ભારત જેવા શીર્ષક હેઠળ આ શિખર બેઠકનું આયોજન થયેલું છે. શિખરમાં વેપાર અને મૂડીરોકાણ, નાણાં, ટેકનોલોજી સહયોગ, આરોગ્ય સેવા તથા પરસ્પર હિતના અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થશે. શિખરને અમેરિકી ઉપપ્રમુખ વિદેશ મંત્રી ડોક્ટર S. જયશંકર તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ સંબોધશે. શિખરમાં બંને દેશના કોર્પોરેટ લીડર્સ, સહકારી અધિકારીઓ અને રાજનેતાઓ ભાગ લેશે. આર્મી ચીફ જનરલ MM નરવણે સવારે પૂર્વ લદ્દાખની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. LAC પર વર્તમાનમાં પ્રવર્તી રહેલી સ્થિતિમાં સૈન્યની ઓપરેશનલ ક્ષમતાની સમીક્ષા કરવા આર્મી ચીફ લદ્દાખ પહોંચ્યા છે. 29 અને 31 ઓગસ્ટે LAC ખાતે ચીન સૈન્ય દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી થયા બાદ આર્મી ચીફ ભારતીય સૈન્યની તૈયારીનું નિરીક્ષણ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહકાર સંગઠનના દેશોના સંરક્ષણ મંત્રીઓની સંયુક્ત બેઠક અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં મળેલા વિજયની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં સ્વતંત્ર દેશોના રાષ્ટ્રમંડળ દેશોની સંયુક્ત બેઠકમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા છે. 5 સપ્ટેમ્બર સુધીના આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ બેઠકોમાં ભાગ લેશે. આજે રાજનાથ સિંહ પોતાના રશિયન સમકક્ષ સત્તાધિકારી સર્ગેઈ શોઈગુ સાથે દ્વિપક્ષીય સહયોગ અને પારસ્પરિક હિતોના મુદ્દે ચર્ચા કરશે. વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ સુદૃઢ કરવા સહિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ભારતે 48મા ક્રમે છલાંગ લગાવી છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ 131 દેશોના ઇન્ડેક્સમાં ભારત વર્ષ 2019થી 4 સ્થાન આગળ વધીને 48મા સ્થાને પહોંચી ગયું છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં #ન્યૂ ઇન્ડિયા, #ઇનોવેટિવ ઇન્ડિયા તૈયાર થઈ રહ્યું છે. આનંદની વાત છે કે WIPO દ્વારા જાહેર કરેલ #ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતે પહેલી જ વાર ટોચના 50 દેશોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2015માં ભારત આ યાદીમાં 81મા સ્થાને હતું તો 2020માં 48મા ક્રમે પહોંચી ચૂક્યું છે. સેન્સેક્સ કારોબારી સપ્તાહનો ચોથો દિવસ ભારતીય શેર બજાર માટે સામાન્ય રહ્યો હતો. દિવસના અંતે બીએસસીનો સેન્સેક્સ 95 અંક તૂટીને 38,990 અંકે, જ્યારે NSEનો નિફ્ટી 7 અંક ઘટી 11,527 અંકે બંધ થયો હતો. કારોબારી દરમિયાન ટાઇટન કંપની, TCS, M&M, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે ICICI બેંક, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઇન્ડસઇન્ડ બેંક, ભારતીય એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ચક્ષુદાન પખવાડિયું ચાલી રહ્યું છે, સાથે ચક્ષુદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. COVID-19ના કારણે લગભગ 5 મહિનાથી તમામ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું છે, ત્યારે આબાલ વૃદ્ધ વિદ્યાર્થીઓ સૌની આંખો સતત સ્ક્રીન ઉપર રહે છે. મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ કે પછી કમ્પ્યુટરના સ્ક્રીન પર સતત નજર રહેતા આંખોમાં દુખાવા સહિતની ફરિયાદો વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા કોર્નિયા વિભાગના વડા ડોક્ટર જાગૃતિ જાડેજાએ જણાવ્યું હતું કે આંખોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે એવી ચક્ષુનું દાન થઈ શકે કે જે બીજાને ઉપયોગમાં આવી શકે. હવે સ્ક્રીનના ઉપયોગથી શું થાય છે કે આપણે જ્યારે કઈ બી વસ્તુ ધ્યાન આપીને જોતા હોઈએ તો આંખનું જે ઝપકવાનું છે, બ્લિંક રેટ છે, એ ઓછી થઈ જતી હોય છે. બીજું, સતત સ્ક્રીનનો ઉપયોગ આપણે ના કરાવીએ. દર 10થી 15 કે 20 મિનિટે 2-3 મિનિટ બેધ્યાન થઈને દૂરની વસ્તુ પર નજર કેન્દ્રિત ના કરીએ. બેધ્યાન થઈને દૂરની કોઈ બી વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ.
જેથી કરી આંખને રિલેક્સેશન મળે. 15 થી 20 આંખને પટપટાવી લઈએ. એટલે ધારો કે પહેલાં ના થયું હોય તો અત્યારે બી આંખના આંસુનો પડ વધારે સઘન થઈ જાય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસની આજથી શરૂઆત થઈ છે. સૌથી પહેલા સી.આર. પાટીલે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દરબારમાં માથું ટેકવી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી હતી. અંબાજીમાં ભાજપાના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા સી.આર. પાટીલનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના નાદ અને પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે અંબાજીમાં ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાટીલ પાલનપુર આવ્યા હતા, જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલનપુરમાં દિલ્હી ગેટથી આંબેડકર હોલ સુધી ઢોલ નગારા અને ડીજેના તાલે કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. અમે પણ કાર્યકર્તાઓને મળીએ છીએ, કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીએ છીએ, એમની મૂંઝવણો હોય અને એમના સજેશનો હોય, બંને અમારા માટે આવકારદાયક છે. એના દ્વારા આવનારા દિવસોમાં રોડમેપ તૈયાર કરી શકાય એટલા માટે સંપર્ક માટે અમે નીકળ્યા છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા અમને ખૂબ આનંદની લાગણી થાય છે. ખેડા જિલ્લાની 5 નગરપાલિકાઓ મહુધા, મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીને અંતે ભાજપ શાસિત 5 નગરપાલિકાઓ પૈકી 3 પાલિકાઓમાં ભાજપે સત્તા ગુમાવી છે. તેમાંય મહુધા નગરપાલિકા છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે હતી. મહુધા નગરપાલિકાના પ્રમુખ મિનાજબાનુ મલકે ભાજપના વિધિબેનને હરાવ્યા છે, તેમજ ઉપપ્રમુખ તરીકે શહીદ ખાન પઠાણ ચૂંટાયા છે. ડાકોર ખેડા નગરપાલિકા અપક્ષોએ કબજે કરી છે, જેમાં ડાકોર નગરપાલિકાના પ્રમુખ તરીકે મયુરીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ ભટ્ટ બિનહરીફ તરીકે જાહેર થયા છે. જ્યારે ખેડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રિયંકાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાનુમતીબેન વાઘેલા ચૂંટાયા છે. જ્યારે મહેમદાવાદ અને ચકલાસીમાં ભાજપની સત્તા જાળવી રાખતા મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીલાબેન વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાઘેલા અને ચકલાસી નગરપાલિકામાં પ્રમુખ માટે સંગીતાબેન આઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ વાઘેલા ચૂંટાયા છે. અમદાવાદના મકરબા સરખેજ ખાતેથી જગદીશભાઈ તેમની પત્ની અને બાળકોને જબરજસ્તીથી અજાણ્યા લોકો ગાડીમાં બેસાડીને ઉપાડી ગયા હતા, જેના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ઈડર નજીકથી ઝડપી પાડ્યા હતા, જેમાં મોડિયા નામના વ્યક્તિ સહિત તમામ 4 પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અપહરણ થયેલા લોકોને આ મોડિયા નામનો શખ્સ જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને ઈડર ખાતે લઈ ગયો હતો. આરોપી મોડિયા ભરથરીને ક્રાઇમ બ્રાન્ચ તથા બનાસકાંઠા એલસીબી સ્ટાફે ઘટના સ્થળે પકડી પાડ્યો હતો. સાથે જ ભોગ બનનારાઓને પણ સલામતપૂર્વક છોડાવ્યા હતા. પોલીસે આ તમામ અને આ મામલે આરોપીઓ સામે કલમ 363, 365 હેઠળ ગુનો દાખલ કર્યો હોવાનું એસીપી બીવી ગોહિલે જણાવ્યું હતું. સુરેશ એનો જે ભાઈ છે તેમજ તેની ભાભી એ બધા રાત્રે કોઈ પણ હિસાબે મોરિયાની પત્નીને એમ કે ઉઠાવીને લઈ જઈ એને અને એના જે હાલનો જે પ્રેમી છે એને અને એમ કે એને લઈ જઈને એને મારી નાખીએ અથવા તો એને પૂરું કરી દઈએ એવી ગણતરી સાથે રાત્રે 8 માણસો આવેલા અને આ બંનેને ત્યાં એને ઝૂંપડાઓમાં જે રહેતા હતા ત્યાં એને ઘર પર તોડફોડ કરી આ લોકોનું અપહરણ કરી અને રાત્રે નીકળી ગયેલા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમજ અમદાવાદ શહેર પોલીસ તાત્કાલિક પગલાં લઈ અને એક મોટો જે બનાવ હતો એ અટકાવ્યો હતો. નહીતર આનું પરિણામ કદાચ કંઈક જુદું હોત. પણ રાત્રે એનો પીછો કરી અને ઈડર પાસેથી ટવેરા ગાડી તેમજ 4 માણસોની ધરપકડ થઈ છે. હાલ આગળની તપાસ સરખેજ પોલીસ સ્ટેશન કરી રહી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વધુ વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાચરિયા, અરણેજ, દુદાણા, ઈચવડ અને પીપળી ગામના ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે, જેથી મગફળી, સોયાબીન, કપાસ તથા બાજરીનો ઊભો પાક સદંતર નિષ્ફળ ગયો છે. શિંગવડા, સોમત, રૂપેણ સહિતની નદીના પાણી અહીંના ખેતરોમાં ફરી વળતા જમીનોનું ધોવાણ પણ થયું છે. સાથે જ પશુઓનો ચારો પણ બગડી ગયો છે. ત્યારે જિલ્લાના તમામ ખેડૂતોની માંગ છે કે સરકાર આ સંદર્ભે તાત્કાલિક ધ્યાન આપે. જોકે કોડીનાર મામલતદારે આ બાબતે જણાવ્યું હતું કે સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે. કોડીનારની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે. કોઈ માહિતી
એટલે રજૂ જ નથી થઈ, એટલે કંઈ થયું નથી. પણ જે ખેતરોમાં પાણી ભરાતા હોય એની અરજીઓ સતત ખેડૂતોની આવતી હોય છે ને, એ આપણે જે તે ડિપાર્ટમેન્ટને આપણે મોકલતા હોય. અતિવૃષ્ટિને કારણે ભયંકર ખેડૂત પુત્રો મુશ્કેલીમાં મુકાયેલા હોય, હું રાજ્યના મુખ્યમંત્રીને આ તકે અપીલ કરું છું કે યોગ્ય સર્વે કરી અને ખરેખર નુકસાન થયેલ હોય તેવા તમામ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી હું વિનંતી કરું છું. સારેકોર પાણી ભરેલા છે, લોકોનો પાક સદંતર નિષ્ફળ જવાની એકદમ ભીતિ છે. લોકોના રહેણાંકી મકાનોમાં પણ નીચાણવાળા ભાગોમાં ઘણી ઘરવખરીઓમાં પણ નુકસાન થયું છે અને ખાસ કરીને ખેતીવાડીમાં ઘણું બધું નુકસાન થયું છે. એટલે સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એનો સર્વે કરી અને સરકાર ખેડૂતોને આર્થિક રીતે વળતર મળે એવી અમારી સૌ કુડીના તાલુકાના સરપંચશ્રીઓની માંગણી છે. જે પાક અત્યારે આવવા જઈ રહ્યો છે એમાં પણ ખેડૂતો અત્યારે લઈ શકે એમ નથી. આ પહેલાં જે નદીઓના પાણીના કારણે જે પૂરના કારણે નુકસાન થયું છે, એની સાથે સાથે વરસાદોના પાણી પણ એટલા બધા ખેતરોને ભરાઈ રહ્યા છે. જે રાજ્યના છેવાડે આવેલું ડાંગ એટલે કે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો. ચોમાસાની ઋતુમાં ડુંગરોની ટોચ પરથી વરસાદનું પાણી પડતા અહીં ઠેર ઠેર નયનરમ્ય ધોધનું સર્જન થાય છે. ત્યારે આ અદ્ભુત દ્રશ્યોને માણવા માટે સહેલાણીઓ ડાંગમાં ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને એમેઝોન કે દક્ષિણ આફ્રિકાના જંગલોની યાદ આવી જાય એટલા ગીચ જંગલો ડાંગમાં આવેલા છે. અહીંના નાના મોટા અનેક ઝરણા અને ધોધ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલમાં કેશબંધનો કાકા કાકી ધોધ અને વાડિયાવનનો સીતાવન ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ધોધ દર્શન ટ્રેકિંગ કરતા સાહસિકો માટે અદ્ભુત સંભારણું બની શકે તેમ છે. અહીંયા પછી બહુ ખૂબ જ વરસાદ છે, એટલે રોકાઈ જઈને 24 કલાક વરસાદ ચાલુ જ રહી. જરાક ખાલી 5 મિનિટ જેવું માટે વરસાદ ખોલાયેલો છે, એટલે અમે ધોધ જોવા આવેલા છે. અહીંયાનો ધોધ ખૂબ જ રમણીય છે અને જે ટ્રેકિંગ કરવાવાળા જે લોકો છે એના માટે ખૂબ જ સારો એક્સપિરિયન્સ અને એડવેન્ચર માટે એકદમ બેસ્ટ છે. અને આવો સુંદર રમણીય ધોધ હજુ સુધી કોઈને ખબર પણ નથી, એટલે બધાને આવવા વિનંતી. પ્રકૃતિ આપણા અસ્તિત્વનો આધાર છે. પ્રકૃતિનું પૂજન કરવું એ આપણી નૈતિક ફરજ છે. ત્યારે રવિવારે અમદાવાદમાં હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ 25 જેટલા દેશોમાં લગભગ 500 જેટલા સેન્ટર્સ ખાતે એક સાથે યોજાયો હતો અને તમામ સેન્ટર્સ ડિજિટલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમના આયોજન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલેલા સંદેશાઓનું કાર્યક્રમમાં વાંચન પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ડિજિટલ માધ્યમથી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુ દ્વારકેશ લાલજી મહારાજ, સોલા ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિ અને પ્રકૃતિ વંદના કાર્યક્રમના કન્વીનર ભાગેશ ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. जीतना नहीं, हमको स्वयं प्रकृति से पोषण पाकर प्रकृति को जिलाते रहना है. इस प्रकार का विचार करके आगे पीढ़ी चलेगी, तब ये विशेषकर पिछले 300-350 वर्षों में जो खराबी हुई है उसको आने वाले 100-200 वर्षों में हम पाट जाएंगे. सृष्टि सुरक्षित होती, मानव जाति सुरक्षित होगी, जीवन सुंदर होगा. ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે કે જે આપણી આર્ષ પરંપરાઓ છે, ઋષિમુનિઓની જે સંસ્કૃતિની જે પરિકલ્પના રહી છે એને સાકાર કરવા માટેના આ પ્રકૃતિ વંદનના અલગ અલગ સોપાનો, પછી એ સેવ નેચરના નામે હોય, સેવ ટ્રીના નામે હોય, ક્લિનિંગ માટેની બધી એજન્સીઓ અલગ અલગ રીતે પ્રકૃતિ વંદનાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે પ્રકૃતિને પણ પરમાત્માનું અંશ નહીં પણ પરમાત્માના સ્વરૂપે ભજવાનું આ પ્રકલ્પ ખરેખર વંદનીય છે. હું મારા પુનઃ અભિનંદન અને વંદન કરી રહ્યો છું. ये हमारे लिए बहुत गौरव का विषय है कि जो इकोलॉजिकल इम्बैलेंस, पर्यावरणीय असंतुलन जो हुआ है, इसका कैसे समाधान किया जाए, इसके लिए भारत की संस्कृति में जो वृक्ष पूजन या प्रकृति वंदन का जो उपचार है, जो ऋषि मुनियों ने बताया है, उसका आधार लेकर आज प्रकृति वंदन यहाँ संपन्न किया गया.
કેન્દ્ર સરકારના સીજીએચએસ વેલનેસ સેન્ટર દ્વારા હિન્દી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સીજીએચએસના કર્મચારીઓ દ્વારા હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અમદાવાદના આશ્રમ રોડ પરના કાર્યાલય ખાતે કર્મચારીઓ દ્વારા હિન્દી કવિતાની અંતાક્ષરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હિન્દી ભાષા અને તેના સાહિત્યના પ્રચાર પ્રસાર અર્થે દર વર્ષે આ હિન્દી પખવાડાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં સીજીએચએસના કર્મચારીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમજ પખવાડિયાના અંતે ઉત્કૃષ્ટ રજૂઆત કરનારોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમજ સીજીએચએસના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર રાજેશ કુમારે માહિતી આપતા જણાવ્યું હતું. और जैसा आपने देखा होगा कि बहुत ही थोड़े समय में हम लोगों के परिवार में केंद्रीय सरकार स्वास्थ्य सेवा अहमदाबाद में इस प्रतियोगिता के प्रति कितनी रुचि बढ़ी है, कितना उत्साह आया है. लोगों ने कई तरह से तैयारी की है. विभिन्न लोग जिनको की हिंदी कविता का पता भी नहीं था, जो अहिंदी भाषी हैं, उन्होंने भी पुरजोर कोशिश की है, बहुत अच्छी कोशिश की है और मैं इससे बहुत खुश हूँ. और 14 तारीख को 12 दिन बाद जो हमारी अंतिम प्रतियोगिता होगी, मुझे आशा ही नहीं विश्वास है कि वह प्रतियोगिता इतिहास में याद रखी जाएगी कि इसकी शुरुआत इतनी अच्छी हुई है. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.